દોષ કોનો, આંખનો કે અજ્ઞાનતાનો? કોઈ ભાઈને દેખ્યો, આ બેનના મનમાં એવું થાય કે ઓહોહો, આ ભાઈ કેટલો રૂપાળો છે, દેખાવડો છે. એવું થયું કે તેની સાથે જ આવતાં ભવની ગાંઠ પડી ગઈ. એનાથી આવતાં ભવે ખેંચાણ થાય. શેનું રૂપ? આ છોલે તો શું નીકળે? રૂપ કોનું નામ કહેવાય કે છોલે તોય ખરાબ ના નીકળે? આ રૂપ તો જોવા જેવું નથી. આ સોનાનું, ચાંદીનું, હીરાનું રૂપ બરોબર છે. એને છોલીએ તો કશું ના થાય, એમાં ગંધવાડો નહીં ને. આ મનુષ્યના તો ગુણો હોય છે, પણ તે કેવા ગુણો હોય? સંસારી ગુણો. એ સંસારી ગુણો વખાણવા જાય પછી આકર્ષણ થાય. એટલે આ ધાર્મિક ગુણો, જ્ઞાનના ગુણો વખાણે તે વાત જુદી છે. બાકી વખાણવા જેવું જગત નથી. એક શુદ્ધાત્મા એકલો જ સમજવા જેવો છે. દાદાશ્રી